તો છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં વરસાદ વરસ્યો છે। રાજ્યના 30 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો અને રાજ્યના 159 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે। સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.6 ઇંચ વરસાદ થયો, વિરમગામમાં 3.31 ઇંચ તો ખેરગામમાં 2.44 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉમરપાડામાં 2.32 ઇંચ તો કલોલમાં 2.05 ઇંચ વરસાદ થયો, દેત્રોજમાં 1.85 ઇંચ, વાંસદામાં 1.81 ઇંચ, સાવલીમાં 1.81 ઇંચ, દેડિયાપાડામાં 1.69 ઇંચ તો વઘઈમાં પણ 1.54 ઇંચ, સાગબારામાં 1.46 તો વ્યારામાં 1.38 ઇંચ અને પેટલાદમાં 1.34 તો વાપીમાં 1.30 ઇંચ વરસાદ થયો છે। સંતરામપુરની વાત કરીશું, જ્યાં 1.26 ઇંચ વરસાદ થયો, નીજર અને માંગરોળમાં 1.26 ઇંચ વરસાદ વરસ્યો છે।